વહેલી સવારમાં એક બ્લોગ અને આપણે કાઢીશું પાણીનો કેન હોન્ડામાંથી અને હોન્ડામાં ભરાવશું ચાવી અને હોન્ડાને લેવું રિવેસ ઘોડી દર કરી નાખી 4 આવી ભરાવીને ગાડી કાઢી બાયણે કે મારે અને બાને બેને જવાનું હોય બાયણે થોડુંક કામ છે એ પતાવવા તો ફટાફટ ડેલીમાંથી લઈ ગાડીને રિવેસ અને બાને બહારીને ફટાફટ પોકતા થાય ખેતરે જોવા જવાનું છે એક વસ્તુ સવારમાં પોગી ગયા હે જાહેર જોવા વાળીએ પાછળ આપણે હોન્ડા પાર્કિંગ કરી દીધું છે ને આગળ હવે જોતા આવી કે જેનું આ ખેતર છે એ ભાઈ અત્યારે હાજર નથી એ આવી જાય આ બાજુ લાગતું તો નથી નહીં આ બાજુ કઈ જાય છે નહીં ઓલી હતી એ જ છે બા ના ના હાલો પાછા રિવેસ હાલો અહીંયા નહીં ન્યાથી જોઈ લે હાલો ચાર જોતા આવી ગમશે તો લેવું નહીં બા હા અહીંથી ડાયરેક્ટ જોઈ લે હાલો જોઈ લે જાહેર આપણને જોવા મળી ગઈ અહીં બધી બાકી અહીં ગલુડિયા ને આપણી ગાડી અહીંયા જાહેર બાને હજી નજીક જઈને જાહેર જોઈ છે એટલે હોન્ડા આપણે વાંથી અહીં લઈ લીધું છે અને આપણને દેખાણી છે આંબલીમાં પાકેલા કાયતરા એટલે બે કાયતરા આપણે તોડશું એક તો અહીંયા છે પાકેલ છે બે કી લઈ લઈ બધાય તો લેવા નથી ગયું કે ઘરે એટલા પડ્યા છે આ તો બા જ્યાં લગી જાહેર જોવે ત્યાં સુધી આપણે થોડુંક મોટું મીઠું કરી અહીંયા જરી હાથ ફેરવી લઈ થોડુંક વધારે ઊંચું હાઈટ આપણી ઘટે હાઈટ તો નકર એકેય વસ્તુમાં હાઈટ ઘટી નથી આજે હાઈટ ઘટે આવી ગઈ હવે આપણે બે તોડ્યા છે એક ઈ છે એક આ છે વધારે આપણે જરૂર છે નહીં બા આવી ગયા 1000 જોવા આપણે અહીં બેઠા બેઠા કાંઈ રાખવું અમારા બા ચાર જોતા જોતા હામાં શેડે નીકળી ગયા છે આપણે અહીં ઊભા છીએ નિરાયતે આપણે કોઈ ઉતાવળ છે નહીં સવારમાં આપણે વહેલા છે સામે બધી જા કરતો તમે જોઈ શકો છો દુકાન જવા પછી ઘણી બધી વાર છે અમારા બા ચાર જોઈને આવે પછી નિરાયતે ઘરે જાય થોડીક વાર બેસીશું વિડીયો એડિટિંગ કરીશું પછી નિરાયતે નીકળીશું આપણે જેતપુર દુકાને ક્योंकि અત્યારમાં જા કરશે એટલે અત્યારમાં ટ્રાફિક નહીં હોય આજ છે સોમવાર કાલ રવિવારે આપણે ગયા હતા ફેનીને એના મૂકવા એના મામાની ઘરે એટલે એને વેકેશન થઈ જાય થોડાક દિન પછી પાછી વેઈ છે મારા બા આવી ગયા છે જાહેર કમ્પ્લીટ જોઈને આપણે એટલાક બાકી રહ્યા એટલે પૂરા કરી તે બા પોગી જાય પછી હોન્ડા ચાલુ કરીએ ને નીકળી ઘરે જાહેર જોઈ લીધી છે બા ને જાહેર ગમે છે ભાવતાલ કરવાની બા એની રીતે કરી લે હું ગાડી ઘરે ફટાફટ પોગાડું પછી થોડીક જ વારમાં આપણે નીકળી સીધા જેતપુર આપણી દુકાને ફટાફટ પોગતા થાય હવે હોન્ડામાં આપણે મસ્ત ટિફિન ચડાવી દીધું છે 2 થેલી ટિફિનની છે અને એક પાણીનો ડ્રમ છે હવે ફટાફટ બેસી ગાડીમાં અને ફટાફટ ગાડી ચડાવી રોડે એટલે ટાઈમસર પોગી આપણે નીકળી ગયા છીએ ને સામે આવી ગયું છે વૃદ્ધાશ્રમ થોડીક જ વારમાં આવી જાય જેતપુર અને આપણી દુકાન જાકર બધો એવું ઉડી ગયો છે ને આપણે વહેલા જ નીકળી ગયા છે કેમકે વહેલા છે દુકાન ખોલ નાખી તો ટ્રાફિક થાય તે પહેલાં આપણે દુકાન કમ્પ્લીટ સાફ સફાઈ થઈને ખોલ નાખી કે કંઈ ટ્રાફિક રહે ફટાફટ ખોલ નાખી આજે આપણે દુકાને કયું ના ભોગી ગયા હતા વહેલી જ ખોલી ગઈ તમને ખબર છે અને અત્યારે આપણે આખી દુકાન કમ્પ્લીટ થઈને ચોખ્ખી કરી નિરાયતે પાછા બેઠા બપોર થઈ ગયા છે જમી લીધું છે અને બાયણે જે તડકો બહુ જાજો છે અને અંદર ગરમી નથી થતી ક્योंकि કુદરતી ઠંડક છે અંદર દુકાનમાં બાયણે જ ગરાગીમાં ફૂલ ટ્રાફિક હતું એમાં ટાઈમ હાવ મળ્યો જ નહીં ને બપોર સીધા થઈ ગયા પછી જમી કરીને ત્યાં થોડીક વાર બેઠા બપોરે થોડીક વાર તડકાનું ટ્રાફિક ઓછું એટલે બાકી કાલે આપણે ફેનીને મૂકવા ગયા હતા એ તમને ખબર છે ને અત્યારે આપણે બેઠા દુકાને ગરાગી સારી છે વાંધો નથી પછી બપોર પછી ઘરે વ્યા જાઉં નિરાયતે હાઈન થઈ જાય એટલે હમણાં ક્યાંય ફરવા જવાનો પ્લાનિંગ નથી નકરી તમને કહેત
પછી જોઈ કંઈક મેળ આવે તો ક્યાંક ફરવા જાઉં, પણ ફેનીની બધા પાછા આવ્યા પછી આઈન પડવા આવી છે અને મસ્ત સાયો થઈ ગયો. ફૂલ ગરાગીમાં આપણે ટાઈમ નહોતો મળ્યો. થોડીક જ વારમાં દવ થઈ જાય પછી દુકાન બંધ કરીને આપણે નીકળી જાઉં. થોડુંક ગામમાં કામ છે હું ફટાફટ પતાવતો આવું, પછી આપણે નિરાંતે દુકાન બંધ કરીશું અને પછી નીકળી જાઉં ઘરે. આપણે પહોંચી ગયા છીએ જેતપુરમાં દુકાને લચ્છી લેવા. ભાઈને ગરમી થઈ કે આજે આપણે લચ્છી ખાઈ. તો મારે વિચારે લચ્છી તો લેતા જ જાય, પણ ભેગી ભેગી રસ્તામાંથી બીજી એક વસ્તુ લેતા જાઉં. એટલે હું ફટાફટ લચ્છી લેતો આવું, પછી આપણે અહીંથી નીકળી જાઉં. ત્યાં જીવાની લાગે. લચ્છી આપણે પેક કરાવી લીધી છે અને ફટાફટ બેસી ગાડીમાં. રસ્તામાંથી હજી એક આપણે પાર્સલ લેવાનું હોય લેતા જાય અને પછી નીકળી સીધા દુકાને. બીજું પાર્સલ આપણે લઈ લીધું છે ને આપણે લચ્છી રહ્યા ટાંગી દી 2 કાટીઓ મારીને નીકળી ગઈ. પાછી ભરાવી દો ફટાફટ અને પછી પોગી દુકાને. પાર્સલ લઈને આપણે આવી ગયા છીએ દુકાને. તો ભાઈને મોકલી મેળી પર પોગી દુકાને કમ્પ્લીટ. ભાઈને મોકલાયા મેળી પર લચ્છી અને પાણીપુરી લઈને. પછી નહીં રહેતા આપણે નાસ્તો કરી જઈશું, કે આજે થોડુંક મોડું થઈ જાય દુકાને. ટ્રાફિક જાજુ થઈ જાય આપણે, આજે બાયણા બજારમાં ટ્રાફિક જાજુ દેખાડે છે અને આપણે થોડીક જ વારમાં અંધારું થવા માંડશે. એટલે નાસ્તા પાણી કરી લઈ ગયું કે સાંજે જતા મોડું થઈ જાય. મેળી પર અહીંયા છે પાણી પૂરી, નીચે સેવ અને અહીંયા લોટ મસાલો બધું મિક્સ કરીને હવે આપણે તાજા મજા થઈ જાય. એટલે આપણે મોડા સુધી વાંધો ન આવે. હવે નાસ્તો કરીને પછી મળશું. હું નાસ્તો કરીને હેઠો ઉતરો ત્યાં ભાઈએ 2 થી 3 જોડી દઈ દીધી છે. હવે ફટાફટ આને સાફ કરીને મૂકી દઈ જગ્યાએ. હવે થઈ ગયું બાયણે ફૂલ અંધારું અને કાફી મોડું થઈ ગયું અને હજી ઠકાઈ જાજુ ગયું કે ગરાગી ફૂલ હતી, પણ ખૂબ મજા આવી. ટાઈમ ખાયા ઘા નીકળી ગયો હે અને આજ મારે વિચારે કે વ્લોગ બહુ જાજો લાંબો નથી કરવો, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં.